બનાસકાંઠાના ડીસા તાલુકાના વણ રોડ પર થયેલા ભુવાજી પરના જીવલેણ હુમલા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લવ મેરેજની અંગત અદાવત રાખીને કરાયેલા આ હુમલાના મામલે ડીસા રૂરલ પોલીસે તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને પકડીને કાયદાનો સખત સંદેશ આપ્યો છે. બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પર આવેલા ભોયણ ગામના રોડ પર થોડા દિવસ પહેલા ભુવાજી પર લવ મેરેજની અદાવતમાં 6 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં લાકડીઓ અને પાઇપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીની આગેવાનીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે 2 કાર, લાકડીઓ અને પાઇપો સાથે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આજે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી તપાસ વધુ મજબૂત બને. પોલીસની ઝડપી કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. ડીસા રૂરલ પોલીસની આ કામગીરી ઝીરો ટોલરન્સ નીતિ અને ગુનાખોરી સામેના કડક વલણને સ્પષ્ટ કરે છે. ડીસાના ભોયણ રોડ હુમલા કેસમાં પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને સાબિત કર્યું છે કે કાયદો હાથમાં લેનારાઓ સામે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે આગળની કાનૂની કાર્યવાહીમાં આરોપીઓને કેટલી કડક સજા થાય છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.